હેલો ફ્રેન્ડ્સ, સોશિયલ મીડિયામાં આજકાલ ઘણી બધી ઇન્ફોર્મેશન આવે છે. એમાંથી એક છે ડાયાબિટીસ રિવર્સલ. ડાયાબિટીસ રિવર્સિબલ છે કે નહીં ડિપેન્ડ્સ કે તમારું ડાયાબિટીસ કયા પ્રકારનું છે. ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે અને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ છે મુખ્યત્વે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં થાય છે. અને એ કેમ થાય છે? તો કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું છે તમારા શરીરમાં. તો ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું છે તો એની મેઇન સારવાર છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ. એ રિવર્સ કરવું પોસિબલ નથી. ટાઈપ 2 ડાયાબિટીસ છે એ એડલ્ટ્સની અંદર થાય છે કે જેનું મેઇન કારણ એવું છે કે ઇન્સ્યુલિનનું લેવલ તો નોર્મલ છે, પરંતુ તમારા ફેટ સેલ વધારે હોવાના કારણે ઇન્સ્યુલિન કામ કરી શકતું નથી. ઓકે, તો આ પ્રકારના ડાયાબિટીસને રિવર્સ કરવું પોસિબલ છે. હવે એ રિવર્સ ક્યારે થઈ શકે? તો આપણે એ જાણવું પડે કે કયા સ્ટેજમાં છે. જો પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસની પહેલાંનો સ્ટેજ હશે તો ડાયટ અને એક્સરસાઇઝથી એ રિવર્સ કરવું પોસિબલ છે. જો અર્લી ડિટેક્શન એટલે કે 0 થી 5 વર્ષ સુધીની અંદર હોય ડાયાબિટીસ તમારું, તો આપણે રિવર્સ કરી શકીએ. પણ એના માટે ડાયટ, એક્સરસાઇઝ ને દવાઓ ત્રણ જરૂરી છે. જો તમારા ડાયાબિટીસનું ડ્યુરેશન 5 થી 10 વર્ષ કરતાં વધી ગયું હોય તો આપણે રિવર્સ કરી શકીએ નહીં, પણ ડાયાબિટીસ જોડે સારી રીતે જીવી શકીએ શુગર કંટ્રોલ કરીને. થેન્ક યુ.